ભગવાન તો ઈચ્છે છે કે તું મને મિત્ર બનાય, પણ આપણે બનાવતા નથી. તકલીફ ત્યાં છે. આપણે થોડું અંધશ્રદ્ધા તરફ જતા રહીએ છીએ ને. આપણે આમ થાય, આમ ન થાય, આવું બોલાય, આવું ન બોલાય. કેટલાક તો જો કામ ન થાય તો ભગવાન ઉપર ઢોળી દે કે આજે ભગવાનનું નામ ના લીધું ને એટલે જ મારું કામ ન થાય. કેટલાક એમ કે આજે ભગવાનના દર્શન કરવા ના ગયો ને એટલે ગાડી છૂટી ગઈ. અલા ટ્રેન છૂટી ગઈ, તું ઘેરથી મોડો નીકળે, એમાં ભગવાનનો વાંક? ભગવાન કહેવાય હતા મોડો જજે. પણ આપણે તો એકબીજાના ઉપર ઢોળી દેવામાં આપણને તો બહુ આનંદ આવે છે અને બહુ સહેલું છે. પાછું રસ્તામાં ચાલતા ચાલતા તમે જતા હો અને જો ભૂલથી તમને ઠોકર વાગે તો બોલો પહેલો શબ્દ મોઢામાંથી શું નીકળે? ફલાણી કાર બોલીએ છે ને એટલે ઠોકર વાગે. બોલીએ છે ને, તમે બધા બોલતા હશો. હવે એ તો બિચારા ક્યાંય દૂર બેઠા છે, એમને તો ખબર નથી તમે આવો છો. પણ છતાં એક આપણા મનની સંકુચિતતા, એક આપણા મનના નબળા વિચાર કે આવું ન કર્યું ને માટે જ આમ થયું, બાકી એવું કશું છે નહીં. ઈશ્વરને પણ મિત્ર બનાવાય, ઈશ્વરને પણ પિતા બનાવાય. મહાભારતમાં અર્જુન બોલ્યો છે, મહાભારતનું યુદ્ધ જ્યારે નક્કી થયું અને એ સમયે અર્જુને ભગવાનને કીધું, ભગવાન તમે મારા રથી બનો, મારો રથ તમે હંકારો. ભગવાને નિયમ લીધો છે મહાભારતના યુદ્ધમાં કે હું હાથમાં શસ્ત્ર નહીં ઉપાડું. તો કૌરવોએ વિચાર્યું કે પછી શસ્ત્ર વગરનો આ કૃષ્ણ શું કામનો? શસ્ત્ર જ ના ઉપાડવાનો હોય તો એને અમારા પક્ષમાં લઈને શું કામનો? પણ દુર્યોધનની ઈચ્છા છે કે જો ભગવાનની 18 અક્ષૌહિણી સેના મળી જાય તો આખા વિશ્વમાં દ્વારિકા સિવાય આવડી મોટી સેના બીજા કોઈની જોડે નથી. જો એ સેના અમને મળી જાય તો પાંડવોને અમે હરાવી દઈશું. પણ જ્યારે અર્જુનને પૂછ્યું, માંગ અર્જુન, માંગવાનો અધિકાર પહેલો તારો છે, ત્યારે અર્જુન બોલ્યો, ભગવાન મારે માંગવાનું ના હોય, આપ જે આપો ને એ કૃપા છે. સાચો વૈષ્ણવ પ્રભુની સામે માંગતો નથી, એ તો ઈશ્વર જે આપે એ પ્રભુની કૃપા છે. આપણે બધા તો માંગીએ છીએ, માંગ્યા વગર ચાલતું નથી. પાછું ગામડામાં કહેવત છે ને, માંગો માંગ્યા વગર તો માય નહીં પીરશે. માટે માંગો, અને આપણે એ માંગીએ છીએ, મંગાય નહીં. પુષ્ટિ માર્ગ ના પાડે છે કે પ્રભુની પાસે કઈ ન મંગાય, હરિની પાસે કઈ ન માંગીએ, માંગે પસ્તાવો થાય, ઉદારી આવે નાથને અને વ્યાપાર સરીખો ગણાય. ભક્તો માંગે છે ભગવાનની પાસે, શું માંગે છે? અને આપણે માંગીએ છીએ, શું માંગીએ છીએ? આપણે તો એક જ માંગીએ, ભગવાન રૂપિયા લો, રૂપિયા લો, રૂપિયા. આપણે રૂપિયા માંગીએ છીએ અને ભક્તો માંગે છે શું? માંગો ભવો ભવની ભક્તિ, નથી જોઈતી રે મુક્તિ, જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. માંગો ભવો ભવની ભક્તિ, નથી જોયતી મુક્તિ, જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે.
પધાર્યા મારે આંગણે અંતર્યામી રે પધાર્યા મારે આંગણે જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે કરવું શ્રી રીતે સન્માન જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે હું તો ભૂલી શાન ભન કરવું શ્રી તે સન્માન જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે અંતર્યામી રે પધાર્યા મારે આંગણે અંતર્યામી રે પધાર્યા મારે આંગણે જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે અંતર્યામી રે પધાર્યા મારે આંગણે અંતર્યામી રે પધાર્યા મારે આંગણે શું માગવું એની પણ કળા જોઈએ.